દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિયર ઝોન સક્રિય થતાં જ અતિભારે વરસાદની આગાહી છે। 2 દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है। यहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3, डे 4 और डे 5 के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। વલસાડના ધરમપુરનું શંકર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વરસાદ બાદ શંકર ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। હરિયાળી અને ધોધની રમણીયતા પ્રવાસીઓને પસંદ આવી રહી છે। કુદરતી વાતાવરણને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ આવ્યા છે। શંકર ધોધને સાપુતારાની જેમ વિકસાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો આપ જોઈ રહ્યા છો વરસાદ છે ને વરસાદથી આ શંકર ધોધ જીવંત થયો છે। લોકો દૂર દૂરથી અહીંયા આ શંકર ધોધને જોવા માટે આવતા હોય છે। હરિયાળી અને ધોધ આપ જોઈ રહ્યા છો, લોકો મજા માણવા માટે અહીંયા આવી રહ્યા છે। ચારે બાજુ રમણીયતા છે, સુંદર મજાનો ધોધ છે, લોકો જોઈને ખુશ પણ થઈ રહ્યા છે। ખરેખર બહુ સારી જગ્યા છે। ગવર્મેન્ટે આને સુવ્યવસ્થિત કરી અને ટુરિસ્ટોને આકર્ષવા જોઈએ, જેથી કરીને આવી ગુજરાતમાં બહુ જૂજ જગ્યાઓ છે તેને માણવા માટે લોકો આવી શકે। વરસાદ પડી રહ્યો છે, વાદળો ઘેરાયેલા છે અને આટલા નીચા વાદળો જોવા માટેની આ સરસ જગ્યા છે। અને વેધર એન્જોય કરવા માટે અહીંયા આવેલી છું। અને આ જે ફર્સ્ટ વરસાદનું જે રેનફોલ છે એ બહુ સારો, વોટરફોલ છે એ બહુ સારો છે। કેવો એટમોસ્ફિયર છે અને અહીંયા આગળનું વાતાવરણ કેવું લાગી રહ્યું છે? અત્યારનું વાતાવરણ બહુ શુદ્ધ લાગી રહ્યું છે અને સાથે સાથે જે રીતે આપણે ફોગ છે એ બી બહુ સારો લાગે છે। સુરતમાં ને અહીંયા આગળના વાતાવરણમાં કેટલો ફરક લાગી રહ્યો છે? અહીંયા પ્યોરિટી બહુ વધારે છે ને સુરતમાં તો કેવું હ્યુમિડ વેધર હોય છે જસ્ટ બીકોઝ ઓફ ધ સી, પણ અહીંયા બહુ સારું છે અને ક્લીન વેધર છે આખું। બહુ જ રમણીય સ્થળ છે અને અમે ત્યાં કોન્ક્રીટના જંગલોમાં જીવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને બધા એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે। અહીંયાના નજારાની અંદર વાતાવરણ ખૂબ સરસ છે એક તો, અને જે જંગલ વિસ્તાર છે જે અમે કોઈ દિવસ એક્સપ્લોર નથી કર્યો એ અત્યારે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ। અને આટલા શાંત વાતાવરણમાં કે આટલી શાંતિ પણ હોઈ શકે એ અમે ફર્સ્ટ ટાઈમ નોટિસ કરી રહ્યા છીએ। શંકર ધોધ એ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે આ આટલા નજીકના સ્થળોમાં, અને અનહિડન પ્લેસ પણ છે કે જે ઘણા બધા લોકોને હજી ખબર નથી। ખાસ કરીને અમારે એક રિક્વેસ્ટ છે કે આ નીચે ઉતરવા માટે ઘણી ખીણ છે અને ત્યાં પગથિયા બનાવવા જોઈએ, જેથી કરી માણસો સારી રીતે પ્રવાસી ઉતરી શકે અને તેઓ સારી રીતે આ ધોધની મજા માણી શકે। સ્થાનિક લોકોને કે જે આનો વિકાસ થાય તો અમારે પણ ધીરે ધીરે નાના નાના મતલબમાં ધંધાઓ થાય, નાની હોટલો થાય, દુકાનો, પાણી બોટલ વેચે કે ગમે તે કરીને અમારો પણ એક રોજગાર વધે।